સામાન્ય બાળકો કરતાં શારીરિક, માનસિક, સામાજિક કે સાંવેગિક રીતે નોંધપાત્ર તફાવત ધરાવતા બાળકોને વિશિષ્ટ બાળકો કહીશું. પ્રતિભાશાળી બાળકો કે જે બાળકોનો બુદ્ધિઆંક 130 કે તેથી વધુ હોય એવા બાળકોને પ્રતિભાશાળી બાળકો કહેવાય. ડિસ્લેક્સિયાની વાત આવે તો એ વાંચવાની અક્ષમતા છે. વાંચવાની અક્ષમતા, જ્યારે કોઈ બાળક સરખી રીતે વાંચી નથી શકતું, અક્ષરોને આડાવડી વાંચે છે તો એને ડિસ્લેક્સિયા કહે છે, વાંચવાની અક્ષમતા. વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકો સાથે જ સામાન્ય શાળામાં અને સામાન્ય વર્ગખંડમાં શિક્ષણ આપવાની જે પદ્ધતિ છે એને સમાવેશી શિક્ષણ કહે છે. દ્રષ્ટિહીન બાળકો માટે શિક્ષણમાં જે લિપિનો ઉપયોગ થાય છે એને બ્રેઇલ લિપિ કહેવાય છે. અને ડિસ્ગ્રાફિયા એ લેખન સંબંધિત બીમારી છે. ઓકે, તમે વિચારો કે બાળક ગ્રાફ દોરી રહ્યો છે તો એ લેખન બરાબર કરી શકતો નથી, ગ્રાફ બરાબર દોરી શકતો નથી, તો એને ડિસ્ગ્રાફિયા કહીશું. આપણે આ રીતે યાદ રાખી શકીએ. ડિસ્ગ્રાફિયા એટલે લેખન સંબંધિત, ઓકે, લેખન સંબંધિત અક્ષમતા. વિશિષ્ટ બાળકોના સંદર્ભમાં ADHDનું પૂરું નામ પૂછે તો અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. ઓકે, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. મંદ બુદ્ધિના જે બાળકો છે એનો બુદ્ધિઆંક કેટલો હોય, એનું IQ સ્તર કેટલું હોય તો 70 થી ઓછું હોય. શ્રવણ બંધ જે બહેરા બાળકો છે એને ભણવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક માનવામાં આવે તો એને આપણે કઈ ભાષામાં ભણાવી શકીએ તો સાંકેતિક ભાષામાં અથવા ઓષ્ટવાંચન. ઓકે, ગણિતને લગતી કોઈ મુશ્કેલી બાળકને પડી રહી છે તો એ જે અક્ષમતા છે એને ડિસ્કેલ્ક્યુલિયા કહેવાય. ઓકે, તમે ગણિતનું કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું યુઝ કરો? કેલ્ક્યુલેટર, રાઈટ? તો જો એ કેલ્ક્યુલેટરનો યુઝ નથી કરી શકતો એવી રીતે યાદ રાખો, એટલે ડિસ્કેલ્ક્યુલિયા.